નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભૂમેશ્વર મેન રોડ પર ભૂમેશ્વર મંદિર સામે બાલાજી પાન અને કોલ્ડ ડ્રિંક્સ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલી વાસી લસ્સીની બોટલ તથા પાઇનેપલ શરબત મળીને કુલ 16 લીટર અઘાત જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। તેમજ પેઢીને સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા અને યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી। સર્વેલન્સ ચેકિંગ દરમિયાન એરપોર્ટ રોડ રાજકોટ મુકામે આવેલ સિમરન દી બલ્લે બલ્લે રેસ્ટોરન્ટ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલી વાસી અઘાત મંચુરિયન થી બાંધેલો લોટ તથા સબ્જી વગેરે મળીને કુલ 23 કિલો અઘાત જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। તેમજ પેઢીને સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા અને યોગ્ય સ્ટોરેજ જાળવવા અને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભારત પાન સામે ભગવતીપરા મેન રોડ પર આવેલ ગોચિયા કેટરર્સ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલી વાસી અઘાત નોનવેજ બ્રેડ અને ફૂડ અંદાજિત કુલ 7 કિલો વાસી અઘાત જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।